જરકત થશે. પરોઢિયે 5 વાગ્યા સુધી ગાય શું કરવાનું કહો? એના કરતાં 5માં એકબીજાને આમ સમાધાન કરીને પછી 3 જણમાં પૂરું કર્યું અને એમને વિદાય કર્યા. અને એ પેલા પેન્ડલ વગરની સાયકલ પર 2 જણા પછી સામે બે પેટીઓ બંધ જતા રહ્યા. ત્યારે આપણને લાગે કે ગાડિયા ગળાના આમ જ થતા છે બુદ્ધિના બધાના. બરાબર? બસ તો પછી આનંદમાં રહો એટલે ઊંઘ ના આવે. તો બધા ઉપસ્થિત છે આપણી વચ્ચે. બીડી વાઘેલા સાહેબની તો સવારમાં મેં વાત કરી. બીજા ઘણા બધા જ્યોતિષી મિત્રો પણ આપણી સાથે ઉપસ્થિત અહીંયા છે, જેમનું પણ હાર્દિક સ્વાગત કરવું રહ્યું. કારણ કે બધે જ પોતાનો એક ક્વોલિટીવાળો સમય કાઢી અને ક્યાંથી બધા વધાર્યા છો. આ જ્યોતિષ માધ્યમથી આપણે એવો સાધવા પ્રયત્ન કરીશું કે પ્રશ્ન એક હોય તો એને કઈ રીતે લેવો. પ્રશ્નો બધાયના છે, પણ જવાબ અંદર આપણો છુપાયેલો રહેશે ક્યાંક ને ક્યાંક. જ્યારે કંઈક વાત આવે ત્યારે ઘણી વખતે આપણે સભાના આયોજનો એટલા માટે થતા હોય છે કે વાદે જાય. ઉત્તમ આત્મનઃ ખ્યાતા પિતુઃ ખ્યાતા સુમધ્યમા માતુલીના દમઃ ખ્યાતા શ્વશુરેના જમાધમઃ. જે મનુષ્ય ફક્ત ને ફક્ત પોતાના નામથી જાણીતા છે એ ઉત્તમ પુરુષ કહેવાય છે. ઉત્તમ આત્મનઃ ખ્યાતા પિતુઃ ખ્યાતા સુમધ્યમા. આમનો પુત્ર અને આમનો ભત્રીજો એ મધ્યમ છે. એ પછી માતુલીના દમઃ ખ્યાતા, ભાણીઓ એ પછીના ક્રમમાં આવે, અને શ્વશુરેના દમાદમઃ, જે સસરાના નામથી જાણીતા થતા હોય એ છેલ્લી પાટલી પર આવે. આજની સભાના અધ્યક્ષ તરીકે જે ફક્ત ને ફક્ત પોતાના નામ માત્રથી જાણીતા છે એવા ડૉક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા, સંસ્થાના અધ્યક્ષ, અને નીતાબેન સુથાર, ઉપસ્થિત સર્વે મહાનુભાવો, સર્વેને યોગેશ્વર શાસ્ત્રીના જય શ્રી કૃષ્ણ. સૌ પ્રથમ મહેન્દ્રભાઈનું જે સૂત્ર છે એ સૂત્રમાં એમને લખેલું છે, એ બધાનું પછી કહીશ. જ્યોતિષાય નમસ્તુભ્યમ જ્ઞાનાર્કાય નમો નમઃ. એક દર વખતે લખે છે જ્યોતિષાય નમસ્તુભ્યમ જ્ઞાનાર્કાય નમો નમઃ. એટલે જ્યોતિષોને તો વંદન, પરંતુ એના કરતાં વિશેષ વંદન કોને? તો જ્ઞાનાર્કાય, કે જે અર્ક એટલે કે એનું સત્વ છે, અને સત્વના જે આજમાં સફળતા મળતી નથી. સામાન્ય રીતે એક સંકલ્પ જ્યારે કરતા હોઈએ ત્યારે એમાં લખ્યું છે કે તેલ યોગ દોષાત, એ યોગના દોષ વડે અનપત્યતા, વિવાહે વિલંબ, વ્યાપારે હાનિ, સમાજે પ્રતિષ્ઠા, દુઃખ, દારિદ્ર્ય અને દૌર્ભાગ્ય. અને આ યોગનું નામ છે કાલસર્પ યોગ, જે રાહુ અને કેતુની વચ્ચે બધા ગ્રહો આવી જાય ત્યારે થતો હોય છે. એક અહીંયા એ પણ બની રહ્યો છે. બીજી વસ્તુ એ છે કે શુક્ર કન્યા રાશિમાં સંપત્તિનો કારક નીચેનો બની મંગળ સાથે ચોથા સ્થાનની અંદર છે. બીજી વસ્તુ આ નવમાંશ કુંડળીની અંદર 5મા સ્થાનમાં રાહુ સાથે બેઠેલો સૂર્ય પિતૃદોષ કરી રહ્યો છે. ત્રીજી વસ્તુ આ. ચોથી વસ્તુ છે કે આત્માનો કારક એ સૂર્ય છે, એ બુધ સાથે યુતિમાં છે, ગુરુ અને કેતુ સાથે યુતિમાં છે. 4 ગ્રહો સાથે યુતિમાં જોડાયેલા હોવાના કારણે અહીંયા મિથુનાધિપતિ બુધ એક તો આ 6થા સ્થાનમાં હોવાના કારણે બુધનું સારું રત્ન પહેરવું પાનું. બરાબર? એક વસ્તુ આ. પાનું પહેરવાથી દરેક પ્રકારે આપણે કંઈ માન ન મળે, યશ ન મળે, પ્રતિષ્ઠા ન મળે, કામ કરી છતાં જશ ન મળે. ત્યારે લગ્નેશ જ્યારે 6ઠે 8મે કે 12મે પડ્યો હોય ત્યારે મોટા ભાગે આવી વસ્તુ આપણને જોવા મળતી હોય છે કે કરેલા કર્મ યોગ્ય ફળ આપતા નથી હોતા. તો Milanbhai God, he was the first one to introduce Lal Kitab in Gujarat. Lal Kitab Jyotish. Dr. R.J. Dave.
ધન્યવાદ. દવે સાહેબ દવે સાહેબનું જેટલું સન્માન કરીએ એટલું ઓછું. હમણાં પછી મહાત્મા રાવ તમને 2024 ની આગાહી કરી બહુ સરસ છે. અને આજ સુધી આગાહી બધી હાથ પડ્યો અને દેશ કરતા પ્રદેશમાં જે પ્રમાણે વિક્રમભાઈના બધા એમાં લાગે ને દેશ કરતા પ્રદેશમાં એમના વધારે. શ્રી ભરતભાઈ શાસ્ત્રીજી. ભરતભાઈ શાસ્ત્રીજી. વિદ્વત્તા પ્રાપ્ત કરવી અને ખાલી વિદ્વત્તા પ્રાપ્ત કરવી એટલું જ નહીં, પોતાના જ્ઞાનને બહોળા પ્રમાણમાં વહેંચવું. આમ તેમ કે ગૌધન, ગજધન, અશ્વધન ઓર રતન ધન ખાણ, અને એમાંય મળે જો સંતોષ ધન તો સબ ધન ધૂર સમાન. ચહેરા ઉપર કાયમ જેની પ્રસન્નતા હોય, ગમે ત્યારે ફોન કરીએ ત્યારે સદા બહાર, જેને કહેવાય ને બહાર એટલે પરદેશમાં હોય, અને છતાંય તમને સમયસર ફોન ઉપાડી અને તમારી સાથે વાર્તાલાપ મીઠો કરે. ગુજરાત અને ગુજરાતની બહાર જ્યોતિષ શાસ્ત્રની ક્યાંય પણ સેવા થતી હોય, ખડે પગે ઉભા રહે. ખાલી ગુજરાતની અંદર નહીં, પોતાના વિકલની અંદર અમુક જે પ્રિય અને જ્ઞાની જ્યોતિષીઓ છે એમને સાથે લઈ અને એ પોતે ચાહે ઇન્દોર હોય, ચાહે દિલ્હી હોય, ચાહે જયપુર હોય, દરેક જગ્યાએ જ્યાં જ્યોતિષનું કામ હોય ત્યાં સદૈવ એ પોતે તત્પર જ હોય. શું વાત કરવી મારે, અમારો તો બહુ જૂનો સંબંધ છે એવા વિક્રમભાઈ વૈદ્ય 52 થી વધારે દેશોમાં એને મુલાકાત લીધી છે. મુલાકાત લીધી નહીં, પોતાનું એક આખું એક સર્કલ ઊભું કર્યું છે. પોતાની એક ઓરા, પોતાની એક ઉર્જા, એના દ્વારા આપણી જે પ્રાચીન પરંપરાની અંદર જે આપણા શાસ્ત્રમાં સૂચિત કરેલી વાસ્તુશાસ્ત્રની જે અગમ પદ્ધતિ છે, અત્યારે તમે જોઈ લો કે કોઈ પણ બિલ્ડિંગ જ્યારે બનતી હોય ત્યારે કન્સ્ટ્રક્શન કામ થતા હોય ત્યારે એક બ્રોશર તૈયાર થાય છે અને બ્રોશરમાં આ વાસ્તુશાસ્ત્રીઓના નામ લખાય. શું કામ કે વાસ્તુશાસ્ત્રીએ આ કન્સલ્ટ કરેલું છે, માટે દરેક વ્યક્તિ એને સરસ રીતે લઈ શકે છે. મતલબ આ વાસ્તુ પ્રમાણે બિલ્ડિંગ બન્યું છે, એમાંના એક એટલે વિક્રમભાઈ વૈદ્ય મોટા મોટા ક્ષેત્રો સાથે સંકળાયેલા છે. આપણે એમનું શું સન્માન કરી શકીએ, પણ એક મિત્રવત ભાવે અમને થયું ભાઈ કે નહીં અમારે કંઈક આપવું છે, તો એવા સમયે એની ગરિમા પ્રમાણે, દરેકની ગરિમા તો છે, એક નાનકડું પુષ્પ આપણે આપીએ છીએ એની પણ એક ગરિમા છે. પણ એવા સમયે એક સ્મૃતિ ચિહ્ન દ્વારા લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ પહેલી જ વખત આપણા આ 76મું સંમેલન ચાલે છે આપણું, પહેલી જ વખત અમે કોઈને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ આપી રહ્યા છીએ અને છે વિક્રમભાઈ વૈદ્ય. અને એ પણ પાછા કોઈ જેને કહેવાય ને અમારો જ પરિવાર, અગાસ પરિવાર દ્વારા જ. તો બધા મારા પ્રમુખો અગાસ જિલ્લાના જે આવેલા છે બધાને વિનંતી કે આગળ આવો, આ પણ સાથે જોડાવ બધાય અને આપણે એમનું સન્માન કરીએ. અહીંયા ઉપસ્થિત છે તો છે જ, પણ અગાસના પણ રાકેશભાઈ, નરેન્દ્રભાઈ, પ્રમોદભાઈ, જે મને ન દેખાતા હોય પણ જતીનભાઈ, આવો બધાય. કારણ કે આ આપણા માટે ગૌરવનો વિષય છે, અગાસ માટે ગૌરવનો વિષય છે. અગાસના કોઈ પ્રમુખ આપણા ક્યાંય નમો નમસ્તે. ડોક્ટર સનજી કેમ ક્યાં બેઠા છો, ક્યાં ક્યાં આગળ આવો, આગળ આવો. અશોકભાઈ પાંખો છે ને એ ફેલાયેલી હશે તો મોરલો રૂડો લાગશે.
હાથ ભાગ્યો હોય એટલે માણસ જીવે છે પણ થોડીક એની તાકાત ઓછી થાય છે. બે હાથ ભાગેલો માણસ પણ જીવે છે અને બે પગ ભાગેલો માણસ જીવે છે, પણ એ ખાલી એક જ જગ્યા પર પડ્યો રહે છે, કંઈ વર્ક કરી શકતો નથી. તેમ આપણું ઘર હોય એની અંદર ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય કોઈ પણ ભાગ તૂટેલો હોય તો એને ખંડિત વ્યક્તિની જેમ ગણવામાં આવે છે અને એમાં એ પાવર રહેતો નથી. એટલે આ રીતે તમે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જોઈ શકો. ચોખ્ખી વાત છે, ઈશાન તૂટેલો છે એટલે એની 20% એનર્જી ઓછી થઈ, બીજો ભાગ તૂટેલો છે તો એની એનર્જી અને એનર્જી ઓછી થાય તો હંમેશા જેમ આપણે ઓપરેશન કરવાની વાત કરીએ કે હાથ ભાગ્યો છે, ફ્રેક્ચર થયું છે, ડોક્ટર જોડે ગયા ઓપરેશન કર્યું, તેમ કોઈ સારા વાસ્તુ જ્ઞાતાને મળી અને એની રેમેડી આપણે કરી અને એને ઠીક કરવાનું કામ કરી છે એટલે વાસ્તુ. આ વાસ્તુની વાત કરી. રત્ન છે ભાગવતની અંદર, ભાગવત ભક્તિ જ્ઞાન વૈરાગ્ય યોગ અને તપ જેમાં રહેલું છે એનું નામ છે ભાગવત. ઘણા બધા આપણા શાસ્ત્ર છે અને ઘણી બધી વાતો છે પણ સમયનો અભાવ છે એટલે હું મારી વાણીને વિરામ આપું છું. જય ભગવાન.